શરીરને સાચવવું પડશે અને શરીરને બચાવવું પડશે. સેકન્ડ પ્રોગ્રેસ છે ઇકોનોમિકલ પ્રોગ્રેસ, આર્થિક પ્રગતિ, અને સીધી આંખે વળગીને દેખાય એવી પ્રગતિ છે. આર્થિક સદ્ધર થવું છે. દરેકના મનની અંદર અભિલાષા છે. શું કરવાનું છે એના માટે? એક યુવક મારી પાસે આવ્યો, મને કે સ્વામી સારા બિઝનેસમેન થવું છે તો ભગવાન પાસે માગું? બધું માગો. પછી પ્રાર્થના કરી. શું માગ્યું? મને કે બળ બુદ્ધિ શક્તિ આપજો. બધું એક એડ કરી દે. મને કે શું એડ કરું? દાનત એડ કર. દાનત. બળ બુદ્ધિ શક્તિ તો જન્મથી બધાને આપી જ છે, હવે દાનત આપવાની જરૂરિયાત છે. વિવેકાનંદ સ્વામી કહેતા ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. આઈન્સ્ટાઈન પાસે જે બ્રેઇન હતું એ જ બ્રેઇન લગભગ અહીંયા બેઠેલા બધા પાસે છે, પણ આપણે એનો પૂર્ણ ઉપયોગ નથી કરી શકતા. દરેકને પ્રોગ્રેસ ગમે છે. યુ હેવ ટુ પે ધ પ્રાઇસ ફોર ધ પ્રેસિયસ થિંગ. કિંમત ચૂકવવી પડે. એના માટે વિઝન સ્ટેટમેન્ટ એક બનાવવું પડશે ઇકોનોમિકલ પ્રોગ્રેસ માટે. કેનેડીએ જે સમયે આપણે ચાંદાને મામા તરીકે બોલતા, એ સમયે સ્ટેટમેન્ટ આપે કે મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. આપણા ત્યાં માણસો એમ બોલે કે ચાંદા મામા છે, ઝૂંપડી છે, ડોશી છે, બાજુ બકરી બાંધી છે. હજુ આપણા કેટલાક લોકો એમ માને છે. બરાબર છે, આદર તરીકે વાંધો નથી, પણ વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે. કઈ રીતે નીચેથી યાન ઉપડે અને ઉપર ચંદ્ર પર લેન્ડ થાય, કેટલા પ્રકારનું કેલ્ક્યુલેશન હોય ત્યારે એક્ઝેક્ટ ત્યાં લેન્ડ થઈ શકે, પણ એને સ્વપ્ન રેડ્યું. ગાંધીજી આફ્રિકાના મારિસબર્ગના સ્ટેશન ઉપર વ્હાઇટ પીપલ દ્વારા ફેંકી દેવામાં આવે, અને એ સમયે સ્ટેશન પર પડ્યા પછી એ વાણીઓ સંકલ્પ કરે કે આ ધોળિયાઓને દેશમાંથી કાઢું નહીં તો હું ભારતીય નહીં. સ્વપ્ન તો જુઓ, સંકલ્પ તો કરો. રાઈટ બ્રધર્સ જે સમયે આકાશમાં કોઈ ઉડી ન શકે એ સમયે વિમાનની વાત કરે, કોઈને માન્યામાં ના આવે. એના માટે છાપામાં રેગ્યુલર એવું લખાતું કે વિકૃત મનોદશાવાળા બે ભાઈઓ. ન્યૂઝપેપરમાં શું આવતું? વિકૃત મનોદશાવાળા બે ભાઈઓ મરવાના નુસ્ખા કરી રહ્યા છે. એ જ બે ભાઈઓએ વિશ્વને પોતે ખોટા નથી, રાઈટ હતા, એ સાબિત કરીને બતાવ્યું. ઇકોનોમિકલ પ્રોગ્રેસ માટે સંકલ્પ બહુ જ જરૂરી છે. ચાઇના જેવો દેશ ઓલિમ્પિકની અંદર દરેક સ્પર્ધામાં મેક્સિમમ મેડલ લાવે. આપણા દેશને કેટલા મેડલ મળે છે? માઇકલ ફેલ્પ્સ કરતા ઓછા. માઇકલ ફેલ્પ્સના મેડલ કેટલા છે? કદાચ કેટલાક સ્પોર્ટ્સ જાણતા હોય તો એના કુલ મેડલ કરતા પણ એક વ્યક્તિના મેડલ કરતા ભારતના મેડલ ઓછા છે. શા માટે? ચાઇનાનો હંમેશા બાસ્કેટબોલમાં નંબર નહોતો આવતો, કારણ કે ચાઇનાના તમામ માણસો શોર્ટ છે, ઠીંગો છે. એ લોકોએ વિચાર કર્યો હાઈટ હોય તો બાસ્કેટબોલમાં નંબર આવે. કરવું શું? હાઈટ વાળા નથી તો આખા ચાઇનામાં એક કમિટી નિમી, ઊંચાને શોધો, ઊંચા છોકરા શોધો, ઊંચી છોકરી શોધો. શોધ્યા, ટ્રેનિંગ આપી, બાસ્કેટબોલમાં માસ્ટર કર્યા, લગ્ન કરાવ્યા. એની પ્રજા જે થઈ એને બાસ્કેટબોલની અંદર આગળ વધાર્યા. આજે ચાઇના બાસ્કેટબોલમાં પણ મેડલ મેળવતું થઈ ગયું છે. કેટલા વર્ષો પહેલા વિઝન સાથે આ માણસો પ્રયત્ન કરે છે. કેમ ન થઈ શકે? સંકલ્પ તો કરીએ આપણે. તો ઇકોનોમિકલ પ્રોગ્રેસ માટે જરૂરી છે વિઝન. એના માટેની સ્ટ્રેટર્જી પાછી. સર્જિકલ સ્ટ્રાઇક એમને નથી થતી. થઈ એ છાપામાં આવે, પણ બની ગઈ એ તો પહેલેથી મનમાં બની ગઈ હતી. સર્જિકલ સ્ટ્રાઇક થાય પછી છાપામાં આવે છે. આપણે કંઈક કરવું પડશે. ઉબેર ટેક્સીનો કોન્સેપ્ટ, એક માણસ એક વિચારથી 72 દેશોની અંદર 425 શહેરોની અંદર 1190 અબજનું ટર્નઓવર છે ઉબેર ટેક્સીનું. કઈ રીતે કરી શકે છે? આ તો શક્ય છે. થોડુંક પ્લાનિંગ કરવું પડશે. ઉપનિષદોમાં બહુ સરસ વાતો છે, પણ ઉપનિષદો સંસ્કૃતમાં છે, અને સંસ્કૃત તો દેવ ભાષા છે. દેવ થયા પછી જ કામ લાગે, એટલે આપણે કોઈ વાંચતા જ નથી. માણસ દેવ થઈ જાય પછી સંસ્કૃત કામ લાગે, એટલે આપણે ઇંગ્લિશ કે બધું બરાબર છે. ઉપનિષદોમાં ખજાનો છે આપણી પાસે. પ્રમુખ સ્વામીજીને કોઈ કે કીધું સ્વામી ઉપનિષદો વાંચતા નથી. સ્વામી કે લોકો ન વાંચે તો આપણે જુદું માધ્યમ સિલેક્ટ કરો. લોકોને લાઇટ એન્ડ સાઉન્ડ ગમે છે, લેસર ગમે છે, પ્રોજેક્શન ગમે છે. ગાંધીનગર અક્ષરધામમાં કદાચ કોઈ ગયા હોય તો લાઇટ એન્ડ સાઉન્ડ શો, વોટર શો બનાવ્યો છે. એમાં કઠોપનિષદની નચિકેતાની સ્ટોરી મૂકી છે. લોકો નથી વાંચતા એની ફરિયાદ ન કરો. વાંચ્યા વગર પણ મેસેજ મળી જાય એવું એક માધ્યમ ઊભું કરી દો. સ્ટ્રેટેજી આ છે. પ્રોગ્રેસ માટે જરૂરી આ છે, અને એના માટે સ્ટ્રગલની તૈયારી રાખવાની છે. આ વાત સાંભળ્યા પછી, કદાચ સંકલ્પ કર્યા પછી તરત ફળ નહીં મળે.
અહીંયા બેઠેલાને પણ સફળતા નિષ્ફળતાની આંશિક અનુભૂતિ સમય સમયે થયા કરે. હમણાં જ એક સરસ પ્રસંગ વાંચ્યો મેં, આપ તો બધા એનાથી કદાચ પરિચિત હશો. 10 સપ્ટેમ્બર 1964 ચાઇનામાં એક બાળક જન્મ્યો. ઇંગ્લિશ નહોતું આવડતું. 9 વર્ષ સુધી ગાઈડ તરીકે મહેનત કરી અંગ્રેજી શીખ્યો. 5મા ધોરણમાં 2 વાર નપાસ, 8મા ધોરણમાં 3 વાર નપાસ, કોલેજમાં એડમિશન લેવા ગયો, એમાં 3 વાર ફેલ થયો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હતું, 10 વાર રિજેક્શન થયું. કુલ ભણતા પહેલા 24 વાર નપાસ થયો, 24 વાર નિષ્ફળ. કોલેજની પ્રવેશ પરીક્ષા મેથ્સમાં 120 માંથી 1 આવ્યો. બીજી વાર પરીક્ષા આપી 19 આવ્યા, ત્રીજી વાર 89 આવ્યા. નોકરીમાં 30 અરજી નિષ્ફળ ગઈ. પોલીસમાં એપ્લાય કર્યું, રિજેક્ટ. KFC ના સ્ટોરમાં એપ્લાય કર્યું, રિજેક્ટ. જે વર્ષોથી રિજેક્ટ થાય એ ભૂંગળા બટાટાની લારી ન ચલાવતો હોય, ક્યાંક વડાપાઉં ખોલીને બેઠો હશે. આજે એ માણસ પાસે વર્ષનો બિઝનેસ છે $23.82 બિલિયન. 50,000 ને રોજી રોટી આપે છે. હમણાં હોંગકોંગમાં મકાન લીધું છે 1300 કરોડનું. ચાઇનાનો જ નહીં, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમાં એનું નામ છે અલીબાબા ગ્રુપના ચેરમેન જેક મા. આટલો નિષ્ફળ વ્યક્તિ, આટલો નપાસ વ્યક્તિ 24 વખત નપાસ થાય. હાર્વર્ડ જેને 10 વખત ના પાડે એ આ લેવલ સુધી પહોંચી શકે. આપણે એટલા તો નિષ્ફળ નથી તો શા માટે સર્ટેન હાઇટ્સ અચીવ ન કરી શકીએ? એના માટે સ્ટ્રેટેજી છે. અને સાથે ઇકોનોમિકલ પ્રોગ્રેસની અંદર થોડાક સેવિંગના કોન્સેપ્ટ પણ રાખવા પડશે. ટીપે ટીપે સરોવર ભરાય પણ ખરું ને ટીપે ટીપે ખાલી પણ થાય. જેમ ડેમ ખાલી થઈ ગયો નર્મદાનો, ડેમ ભરાય પણ ખરો, અને નર્મદા જેવો ડેમ એની પણ બૂમો ઉઠી શકે. ઇન્ફોસિસના વડા નારાયણ મૂર્તિને ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછ્યો ત્યારે બોલ્યા હતા કે પહેલા જ વર્ષથી મેં નક્કી કર્યું હતું આવક કરતા વધારે ખોટો 1 રૂપિયાનો ખર્ચ નહીં કરવાનો. આજે જે ખોટા ખર્ચા કરવા જાય છે એને તકલીફ થાય છે. સમય, શક્તિ ને સંપત્તિ એનો લેશ માત્ર દુરુપયોગ નહીં તો ચિત્ર કંઈક જુદું બની શકે છે. દેખાડો કરવા માટે, બતાવવા માટે આજે ક્યારેક આપણે જે નથી એની શોમેનશીપ પર વધારે જતા રહેતા હોઈએ છીએ. અને આર્થિક પ્રોગ્રેસ માટે જે માણસ મૂલ્યોને બાજુ પર મૂકીને પ્રોગ્રેસ કરવા જાય છે, એ રાજુ રામલિંગા હોય કે કિંગફિશરના વિજય માલ્યા હોય કે અત્યારે તો મોદીજી તો બહુ જગ્યા છે. મોદી સરનેમ બહુ આધુનિક છે, સરસ છે. નીરવ મોદી હોય, બહુ સરસ. હમણાં વોટ્સએપ પર ફરતું હતું ને કે બેંકમાં પૈસા રોકો તો નીરવ મોદી લઈ જશે, ક્રિકેટમાં રોકો તો લલિત મોદી લઈ જશે, અને ઘરમાં રાખો તો નરેન્દ્ર મોદી લઈ જશે. દરેક જગ્યાએ ક્યાંક તકલીફ છે. પણ જે માણસ મૂલ્ય વગર પ્રોગ્રેસ કરવા જાય છે, હી હેઝ ટુ ફેસ. સત્યમ કમ્પ્યુટર્સથી આવડું મોટું નેટવર્ક ઊભું કરે અને એને જેલમાં જવાનો વારો આવી શકે. જો વેલ્યુઝ, જો મોરાલિટી, એથિક્સ એને બાજુ પર રાખીને બિઝનેસ કર્યો, મોડો વહેલો પ્રશ્ન આવે જ. તો સેકન્ડ છે ઇકોનોમિકલ પ્રોગ્રેસ. સંકલ્પ, સ્ટ્રેટર્જી, એના માટેનું આયોજન અને એના માટે સેવિંગના અને કોન્સેપ્ટ મૂલ્યો સાથેના. થર્ડ થિંગ છે સોશિયલ પ્રોગ્રેસ. અમેરિકાનો એક બહુ સરસ સર્વે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ભણેલા સ્કોલરો નોકરી ગુમાવી રહ્યા હતા. એટલે સર્વે કર્યો કે હાર્વર્ડ વાળાને તો નોકરી તરત મળી જાય, એ ગુમાવે છે કેમ? તો લખ્યું હતું કે હાર્વર્ડ વાળામાં કામ કરવાની ક્ષમતા બહુ છે, પણ બીજા સાથે કામ કરવાની ક્ષમતા બહુ જ ઓછી છે. બીજા સાથે કામ કરવાની ક્ષમતા બહુ ઓછી છે. એલ્ટન હર્ક્યુલસ જોન કરીને એક વ્યક્તિ છે, બ્રિટનનો પોપ સિંગર છે. એક રાતની સંગીતની ફી લે છે 8 કરોડ રૂપિયા. 1 લાખ માણસો એને જોવા સાંભળવા માટે આવે. જન્મ દિવસે 4 લાખની કેક બનાવીને ખાય છે. 2001ની અંદર 31 મ્યુઝિક શો કર્યા હતા, એમાં 300 કરોડ રૂપિયા કમાયો. 20 માસમાં 280 કરોડનું શોપિંગ કર્યું. હિથ્રો એરપોર્ટ પાસે એનો બંગલો છે. હોટલમાં જાય તો 5 લાખના ભાડાવાળી રૂમમાં જ રહે છે. 21 જાતના કૂતરા રાખ્યા છે, આલ્સેસ ડોબરમેન ને બધા જ. 36 કાર છે, બેન્ટલી, જેગુઆર, ફેરારી, રોલ્સ, મર્સિડીઝ. 5 ગ્રેમી એવોર્ડ મળ્યા છે. હજુ લાંબી યાદી થાય એવી જ પણ સમય નથી. ખૂબ પ્રગતિ કરી. એને રેકોર્ડિસ્ટ બાઈ, જર્મન રેકોર્ડિસ્ટ બાઈ એની સાથે લગ્ન કર્યા રેનાટ સાથે. વિધિન ફ્યુ મંથ્સ છૂટાછેડા થયા. પ્રગતિની વાત સમજવી છે ને. પ્રગતિ ખાલી ફિઝિકલ પ્રોગ્રેસ નથી, પ્રગતિ ખાલી ઇકોનોમિકલ પ્રોગ્રેસ નથી, પ્રગતિ સોશિયલ પ્રગતિ પણ હોવી જોઈએ. ટાઈગર વુડ્સનો બંગલો મેં જોયો માયામીની અંદર. $40 મિલિયન બંગલો છે.
એને છૂટાછેડા લેવા પડ્યા છે. ગોલ્ફની રમત સારામાં સારી રમી શકાય છે, પણ પત્ની સાથેના સંબંધો સારા રાખવા અતિશય અઘરું છે. આઈબીએમના સ્થાપક થોમસ વોટસન કહે છે, જે માણસ બીજા સાથે હળીમળીને રહી શકે છે તેની જ કામ કરવાની ક્ષમતા વધુ છે. સિદ્ધિઓની ઊંચાઈ કરતા સંબંધોની ઊંડાઈ એ વધારે સારી છે. સંબંધોની ઊંડાઈ. મોટા મોટા માણસો, સ્ટીવ જોબ્સ, જેણે સફરજન, એપલ, સૌ કોઈને એપલ વાપરતા કરી દીધા. $500 એના અને $500 વોઝનિયાકના. $1,000 કંપની શરૂ કરી. 23મા વર્ષે $10 લાખ અને 24મા વર્ષે $1 અબજ ટર્નઓવર હતું એપલનું. 24મા વર્ષે એટ ધ એજ ઓફ 24 હી અર્ન્સ આટલા રૂપિયા એ કમાતો હતો. છતાં એને વોઝનિયાક સાથે પ્રશ્ન થયો. 1985માં પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગનના હાથે ઇનામ લેવા માટે ગયા, નેશનલ ટેકનોલોજી મેડલ લેવા માટે. ત્યારે પહેલા સ્ટીવ ગયા તો વોઝનિયાક ના ગયા, વોઝનિયાક ગયા પછી સ્ટીવ ગયા. બોલવાના સંબંધ નહોતા. સ્ટીવે એપલ છોડવી પડી, નેક્સ્ટ, અને પિક્સાર સ્ટાર્ટ કરવી પડી. પછી સમય જતા પાછા સ્ટીવ એપલની અંદર ભળ્યા પણ ખરા. લોકોને એપલ આપી શકાય છે, પણ પાર્ટનર સાથે ટ્યુનિંગ કરવું ને અતિશય અઘરું છે, બહુ જ કઠિન છે. માણસ મશીન સાથે કામ કરતા જેટલો થાકે છે, એના કરતા માણસ સાથે કામ કરતા વધારે થાકી જાય છે. તકલીફ આ છે. શું નડ્યા કરે છે? મોટા મોટા માણસો નિષ્ફળ આમાં જાય છે. રેમન્ડ કંપનીના માલિક વિજય સંધાનિયા, હમણાંની તાજી જ ઘટના છે. શું પરિસ્થિતિ સર્જાઈ એના પરિવારની અંદર? ગૌતમ સિંધાનિયા પોતાના દીકરાને કાઢી